આયા છે અને બધાને એક આશા છે કે માતાજી કંઈક નોરતામાં અમને કંઈક ઉપદેશ આલો, કંઈક એવો માર્ગ બતાવો જેથી અમારી કુળદેવીને અમે પ્રસન્ન કરીએ કે માં તમારા બતાયા મુજબ, તમારા કીધા મુજબ કે માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે, એમની કૃપા મેળવવા માટે જીવનમાં કેટલાય સંયમ નિયમ પાડવા. જાણો છો ને? આવું તો બધાને ખબર જ કે ભાઈ માતાજીની કોઈ પણ ઉપાસના જે બી ભક્ત કરતો હોય, ભગવાનની ઉપાસના જે ભક્ત કરતો હોય, ભગવાનની કૃપા મેળવવા માટે, માતાજીની કૃપા મેળવવા માટે એના જીવનમાં સંયમ નિયમ જરૂરી પાડવા જોઈએ. સંયમ નિયમ થી જો કદાચ કોઈ ઉપાસના ભક્તિ કરે તો એને જલ્દી ફળ પ્રાપ્ત થાય.